હા હા કર્યું કર્યું. આવી ગયું ઓમ ને બરોબર? સહનાવવતુ હા. સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહै તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બીજા મુંડકમાં જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે ઉત્પત્તિનો ક્રમ જોયો કે કેવી રીતના આ અક્ષર પુરુષમાંથી ચર અને અચર બધા જીવોની ઉત્પત્તિ ક્રમમાં થાય છે. અને તે પછી હવે જોઈ લઈએ જરા 6ઠ્ઠા અને 7મા મંત્રમાં શું જોયું કે કર્મના જે પણ બધા સાધન છે, આ વૈદિક કર્મના જે સાધન છે કે આ વેદો ઋગ સામ યજુષ એ બધા વેદ દીક્ષા જે દીક્ષા આપવામાં આવે છે, જે નિયમ પાળવામાં આવે છે વેદને અંતર્ગત યજ્ઞને અંતર્ગત, પછી યજ્ઞ અને ક્રતુ આ બધા હોમને અંતર્ગત જે પણ આ બધા અંગો છે કર્મોના, લોક એટલે કે આ યજ્ઞનું જે ફળ છે, આ સંવત્સર જે કાળમાં યજ્ઞ વગેરે કરવામાં આવે છે, આ બધું આ અક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થાય છે. પછી આગળ 7મા મંત્રમાં કહે છે કે યજ્ઞમાં અધિષ્ઠાન જે દેવતા હોય છે અને જે સાધ્યો હોય છે એ પણ અન્ય પ્રકારના દેવતા છે. મનુષ્ય, પશુ, પક્ષી આ વગેરે સર્વ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. પ્રાણ અપાન જે આ મનુષ્યને જીવિત રાખે છે એ પ્રાણ અપાન, અને વ્રીહિયવ જે આપણે યજ્ઞમાં હોમ આહુતિ આપીએ છીએ. તપ શ્રદ્ધા સત્યમ બ્રહ્મચર્ય વિધિ ચ, તો આ બધું જે યજ્ઞના અનિવાર્ય અંગ છે એ બધું પણ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. હવે 8મા મંત્રમાં કેવી રીતના ઇન્દ્રિયોના વિષય અને ઇન્દ્રિયોનો ગોલક, ઇન્દ્રિયો જે સ્થાનમાં રહીને વિચરણ કરે છે અથવા તો એની ક્રિયા કરે છે, એ બધું પણ આ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. તો કહે છે કિંચ, ભાષ્યકાર કહે છે કિંચ, અહીં કિંચ એટલે શું? વળી પાછું શું? તો આ 8મો મંત્ર. સપ્ત પ્રાણા પ્રભવન્તિ તસ્માत् સપ્તાર્ચિષ સમિદઃ સપ્ત હોમાઃ સપ્ત ઇમે લોકા યેષુ ચરન્તિ પ્રાણાઃ ગુહાશયા નિહિતા સપ્ત સપ્ત. તો આ 7 પ્રકારના પ્રાણ એટલે કે 7 પ્રકારની ઇન્દ્રિયો. પ્રાણ અહીં ઇન્દ્રિયના સંદર્ભમાં એ શબ્દ વપરાયો છે. તો આ 7 પ્રકારના પ્રાણ આ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. અને તસ્માત પ્રાણાત એ પ્રાણમાંથી એટલે કે એ 7 ઇન્દ્રિયોમાંથી આ 7 પ્રકારના અર્ચિષ એટલે કે 7 પ્રકારની અગ્નિ પ્રગટ થાય છે. 7 સમિધ શું છે? તો આ 7 ઇન્દ્રિયો ના સંદર્ભમાં જે 7 વિષય છે, કે જેમ કે મારી ચક્ષુર ઇન્દ્રિય છે તો એ રૂપ અને રસ ને વિષય કરે છે, કાન છે તો એ શબ્દને વિષય કરે છે, વગેરે વગેરે. તો આ ઇન્દ્રિયને સંદર્ભમાં જે વિષય છે એ વિષય સમેત છે. અને હોમ શું છે? તો જે ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક થાય છે અને જે જ્ઞાન થાય છે, જેમ કે હું જોઉં છું અત્યારે તમને બધાને અને હું ઓળખી શકું છું કે હા આ કામિની બેન છે, આ મુકેશભાઈ છે, વગેરે વગેરે. એ પ્રકારે એ જે હું ઓળખી શકું છું, તો એ શું છે? એને હોમ કીધું, કે જે ઇન્દ્રિય અને વિષયના સંપર્કથી જે જ્ઞાન થાય છે એને આ પ્રકારની વૃત્તિને અહીં હોમ સાથે સરખાવ્યું. સપ્ત ઇમે લોકાહ, અને આ લોક પણ 7 છે. તો લોક એટલે શું અહીં? કે જે સ્થાનમાં રહીને ઇન્દ્રિયો એની ક્રિયા કરે છે. તો ગોલકને, ઇન્દ્રિયના સ્થાનને અહીં લોક કહેવામાં આવ્યું. સપ્ત ઇમે લોકાહ, 7 પ્રકારના લોક છે. યેષુ ચરંતી પ્રાણાહ, કે જેમાં રહીને આ પ્રાણ એટલે કે ઇન્દ્રિયો એનું આચરણ કરે છે, એ સંચરંતી ત્યાં રહીને એ
પોતપોતાનું કામ કરે છે. ગુહાશયા નિહિતા સપ્ત સપ્ત, આ પ્રકારે દરેક જીવમાં 7 પ્રકારે આ તત્વો વહેંચાયેલા છે અને આ પ્રકારે એમના હૃદય ગુહામાં, એમના શરીરમાં રહેલા હૃદયમાં એ આ પ્રકારે છુપાયેલા છે. કેમ એ ભાષ્યકાર કહેશે. હરિઓમ. બોલો. આપણે મુંડક ઉપનિષદ ખંડ 1 છે કે 2 છે? ખંડ 1 છે ને. ના, એ 2 છે ને. 1 છે. કેમ આવું થઈ ગયું? મુંડક 2 છે પણ ખંડ 1 છે. આ ખંડ 1 નો 8મો છે. હા. ઓકે, મારામાં નોટ નથી કર્યું એટલે હા, બરોબર છે. બરાબર છે. ઓકે. બીજા મુંડકનો પહેલો ખંડ, એનો 8મો મંત્ર. અચ્છા, ઓકે. હરિઓમ. એટલે હવે આપણે ભાષ્ય જોઈએ. તો સપ્ત શીર્ષ્ણ્યાઃ પ્રાણાઃ તસ્માત એવ પુરુષાત પ્રભવંતિ. આ જે 7 પ્રકારના પ્રાણ છે એટલે કે ઇન્દ્રિય છે, જે ક્યાં છે? તો શીર્ષ્ણ્યાઃ, કે આ મસ્તક આપણું જે છે ત્યાં આ 7 પ્રકારની જ્ઞાનેન્દ્રિય આપણને મળે છે. તો આ 7 ઇન્દ્રિયો અહીં જે આપણને મળે છે, તો શીર્ષ્ણ્યાઃ એ વિશેષણ છે પ્રાણાહાનું. તો આ પ્રકારનું વિશેષણ મળે છે. એનાથી પણ આપણને ખ્યાલ આવે કે પ્રાણ શબ્દ અહીં ઇન્દ્રિયના સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે. યુઝ્યુઅલી પ્રાણ એટલે આપણે મુખ્ય પ્રાણ, શ્વાસોશ્વાસ એ પ્રકારે સમજીએ છીએ, પણ અહીં પ્રાણ એટલે ઇન્દ્રિય. તો આ પ્રાણ એટલે કે ઇન્દ્રિય તસ્માત એવ પુરુષાત પ્રભવંતિ, એ પુરુષમાંથી જ એનો પ્રભવ થાય છે, એ ઉત્પન્ન થાય છે. તેષામ સપ્ત અર્ચિષઃ દીપ્તયઃ સ્વસ્વ વિષયો દ્યોતનાની. અને તેષામ આ ઇન્દ્રિયોની 7 પ્રકારની અર્ચિષ છે, 7 પ્રકારની જ્વાળા છે, જે દીપ્તયઃ, જે પ્રકાશિત થાય છે. કેવી રીતના? સ્વસ્વ વિષયો, જે પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે. દ્યોતનાની, પોતપોતાના વિષયને પ્રકાશિત કરે છે. તો આમ આ 7 પ્રકારના પ્રાણોની, ઇન્દ્રિયોની 7 પ્રકારની અર્ચિષ એટલે 7 પ્રકારની દીપ્તિ છે, 7 પ્રકારની જ્વાળાઓ છે, જે પોતપોતાના વિષયને પ્રકાશિત કરે છે. તથા સપ્ત સમિદઃ સપ્ત વિષયાઃ, અને 7 પ્રકારની સમિદા છે. તો સમિદા શું છે? તો 7 વિષયો એ 7 પ્રકારના સમિદા છે. કેમ? કારણ કે વિષયૈઃ સમિદ્યન્તે પ્રાણાઃ. તો આ પ્રાણ અથવા તો ઇન્દ્રિય ક્યાં સુધી પ્રવૃત્ત હોય? જ્યાં સુધી આ ઈંધણ, આ કયું ઈંધણ? વિષયરૂપી ઈંધણ ચાલુ હોય ત્યાં સુધી ઇન્દ્રિય પ્રવૃત્ત હોય. જો ઇન્દ્રિય હોય અને એની સમક્ષ વિષય ના હોય તો પછી ઇન્દ્રિય શું કામ કરશે? તો ઇન્દ્રિયનું કામ ત્યારે જ સમર્થ બને, અથવા તો એનું એ કામ ત્યારે જ કરશે કે જ્યારે ઇન્ટરેક્ટ કરવા માટે, કશીક પ્રવૃત્તિ કરવા માટે કોઈ વિષય હાજર હોય. જેમ કે મારી ચક્ષુર ઇન્દ્રિય છે, તો હું ત્યારે જ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય શું છે? તો રૂપ અને રંગ એ ઇન્દ્રિય, આ ચક્ષુર ઇન્દ્રિયનો વિષય છે. હવે મારા આંખ સામે આ રૂપ અને રંગ હોય જ નહીં, તો ચક્ષુર ઇન્દ્રિય એનું કામ કરશે નહીં કરે. એટલે જ્યાં સુધી રૂપ અને રંગ એની સમક્ષ હોય ત્યાં સુધી એ પોતાનું કામ કરશે. અને આ સંદર્ભમાં આ વિષયને સમિધા સાથે સરખાવ્યું, ઘી સાથે સરખાવ્યું. તો ઇન્દ્રિય ક્યાં સુધી પ્રકાશિત કરશે? જ્યાં સુધી ઘી એમાં રેડવામાં આવશે. કયું ઘી? આ વિષયરૂપી ઘી. વિષયરૂપી ઘી અંદર હોય જ નહીં તો ઇન્દ્રિય શું પ્રકાશિત કરશે? ઇન્દ્રિય કશું પ્રકાશિત કરી શકશે નહીં. એટલે પ્રકાશિત કરવાનું તત્વ પણ જોઈએ ને. તો એ રીતના વિષયને સમિધા કીધું. સપ્તહોમાઃ તદ્ વિષય વિજ્ઞાનાની
યદસ્ય વિજ્ઞાનમ તજ્જુહોતિ ઇતિ શ્રુત્યંતરાત. અને વળી 7 પ્રકારના હોમ કયા છે? તો આપણે જેમ કીધું કે ઇન્દ્રિય અને વિષયનો જ્યારે સંપર્ક થાય અને જે આપણને જ્ઞાન થાય એને અહીં 7 પ્રકારના હોમ કીધું. અને તદ વિષય વિજ્ઞાનાની એક મિનિટ, તદ વિષય વિજ્ઞાનાની એ પોતપોતાના વિષયોનું જ્ઞાન કરાવે છે. આ પ્રકારની વૃત્તિ જ્ઞાન દ્વારા એ પોતપોતાના વિષયોનું આપણને જ્ઞાન કરાવે છે. અને આવું ક્યાંથી લાવ્યા મહારાજ કે આ હોમ એટલે આ પ્રકારની વૃત્તિ જ્ઞાન વગેરે? તો મહાનારાયણ ઉપનિષદ ભાષ્યકાર એનો રેફરન્સ લે છે કે ત્યાં કીધું યદસ્ય વિજ્ઞાનમ તજ્જુહોતિ, કે જે આ વિજ્ઞાન છે એનું हवन, इसका जो विज्ञान है उसी को हवन करता है. આનું જે વિજ્ઞાન છે એટલે કે આ જે વૃત્તિ જ્ઞાન છે એની જ એ આહુતિ આપે છે. તો એ સંદર્ભમાં અહીં કીધું કે આ વિષયો જે છે એ વિષયોનું જ્ઞાન જે છે એ હોમ છે. આગળ કહે છે કિંચ સપ્ત ઇમે લોકાહ ઇન્દ્રિયસ્થાનાની યેષુ ચરંતી સંચરંતી પ્રાણાહ ઇતિ વિશેષણાત. વળી આ 7 પ્રકારના જે લોક છે એ લોક એટલે શું? અહીં લોક એટલે ઇન્દ્રિયના સ્થાન એટલે કે ઇન્દ્રિયના ગોલક કે જ્યાં રહીને યેષુ ચરંતી પ્રાણાહ, જ્યાં રહીને આ ઇન્દ્રિયો એનું કર્મ કરે છે, એની ક્રિયા કરે છે. તો આમ આ વિશેષણથી લોકાહ વિશેષણથી એ ખબર પડે છે કે અહીં પ્રાણનો અર્થ મુખ્ય પ્રાણ નથી કરવાનો, પ્રાણનો અર્થ અહીં ઇન્દ્રિય કરવાનો છે. તો ઇતિ વિશેષણાત આગળ આપણે વાંચીશું. ઇતિ વિશેષણાત પ્રાણાહ યેષુ ચરંતી ઇતિ પ્રાણાનામ વિશેષણમ ઇદમ પ્રાણ અપાનાદિ નિવૃત્ત્યર્થમ. ફરીથી અહીંયા વાંચીશું. પ્રાણાહ યેષુ ચરંતી ઇતિ પ્રાણાનામ વિશેષણમ ઇદમ પ્રાણ અપાનાદિ નિવૃત્ત્યર્થમ. તો આ પ્રકારે પ્રાણનું જે વિશેષણ વાપર્યું છે કે લોકાહ યેષુ ચરંતી પ્રાણાહ, આ પ્રકારનું જે વિશેષણ વાપર્યું છે કે આ પ્રાણ આ લોકમાં વિચરણ કરે છે, એ વિશેષણ શેના માટે વાપર્યું છે? તો પ્રાણ અપાનાદિ, આ જે મુખ્ય પ્રાણ આવો અર્થ લઈએ છે એની નિવૃત્તિ માટે, એનું નિરાકરણ કરવા માટે આ પ્રકારનું વિશેષણ અહીં વાપર્યું. આગળ કહે છે એની કનેક્શનમાં જ ગુહાયામ શરીરે હૃદયે વા સ્વાપકાલે શેરતે ઇતિ ગુહાશયાહ. આ ઇન્દ્રિયો ક્યાં છુપાયેલું છે? આ શરીરમાં રહેલા હૃદયમાં સ્વપ્નકાળ અને સુષુપ્તિકાળમાં આ ઇન્દ્રિય છુપાઈ જાય છે. એ અભિવ્યક્ત નથી થતા, એ ડોર્મન્ટ થઈ જાય છે. એ ડોર્મન્ટને શું કહીશું આપણે? એ ફંક્શન નથી કરતા, રાઈટ? એટલે એ વખતે એ ક્રિયાન્વિત નથી. તો સુષુપ્તિમાં પણ સ્વપ્ન કાળે તો ઇન્દ્રિય નથી, ખાલી મન છે પણ ઇન્દ્રિય નથી. અને સુષુપ્તિ કાળમાં તો મન પણ નથી. પણ બંને સ્વપ્નકાળ અને સુષુપ્તિ કાળમાં આ ઇન્દ્રિય જાગૃત નથી. એ આ હૃદયમાં એ જાણે કે ઢંકાઈ ગઈ છે, જાણે કે છુપાઈ ગઈ છે. નિહિતાહ, તો એ ઇન્દ્રિયો અથવા તો એ પ્રાણો એ હૃદય ગુફામાં નિહિતાહ સ્થાપિતાહ ધાત્રા સપ્ત સપ્ત પ્રતિ પ્રાણી ભેદમ. આ પ્રકારે એ ઇન્દ્રિય હૃદય ગુહામાં છુપાયેલા છે, એ એક વસ્તુ. અને આ પ્રકારે આ જે ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો અને એના ગોલક સ્થાન છે
એને ધાત્રાએ, એને વિધાતાએ, એને નારાયણે, એને આ બ્રહ્મએ 7 પ્રકારે બધા જ જીવોમાં એને ભેદ કરીને એને વિસ્તૃત કર્યા છે. યાની ચ આત્મયાજીનામ વિદુષામ કર્માણી કર્મફલાની ચ અવિદુષામ ચ કર્માણી તત્સાધનાની કર્મફલાની ચ સર્વં ચ એતत् પરસ્માત એવ પુરુષાત સર્વજ્ઞાત પ્રસૂતમ ઇતિ પ્રકરણાર્થમ. યાની ચ આત્મયાજીનામ, આ પ્રકારે જે કોઈ પણ આત્મયાજી છે, એ જે કોઈ પણ આત્મજ્ઞાની જે છે એના કર્મ અને કર્મફળ, અને જે અજ્ઞાની છે એના કર્મ અને એના સાધન, તત્સાધનાની, કર્મના જે સાધન છે અને એ કર્મના જે ફળ છે, આ બધું જ એતસ્માત પુરુષાત સર્વજ્ઞાત પ્રસૂતમ, આ સર્વજ્ઞ એવા અક્ષર બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે. ઇતિ પ્રકરણાર્થ, આ આખા પ્રકરણનો અર્થ છે. આગળ હવે તો હું સવારના ક્લાસમાં કહેતી હતી કે આપણને ખાલી આ એક સિમ્પલ મંત્ર લાગે, પણ આ મંત્ર દ્વારા એ આખા આપણને એક ઉપાસનાનો માર્ગ આપે છે કે આપણી જીવનમાં આપણો વ્યવહાર શું હોય છે, તો આ ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંપર્ક. તો હવે ખાલી એ ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્કના બદલે હું તમને જોઉં, હું બોલું, તમે મને સાંભળો, તો આ વ્યવહારને સિમ્પલ વ્યવહાર લેવાના બદલે આપણે આ પ્રકારે કેવો યજ્ઞ ચાલી રહ્યો છે, એવી યજ્ઞની દ્રષ્ટિથી આપણે આ સિમ્પલ વ્યવહારને, આપણા રોજબરોજના વ્યવહારને આ રીતના આનું ઘટન કરીશું, એના ઉપર આ પ્રકારે ચિંતન કરીશું, તો કેવું આપણું જીવન ઈશ્વરમય બની જશે. કે કેવું આપણા એક નાની એક્ટિવિટી કે કશાકના દર્શન કરવા, મારી ખાલી આંખોથી હું સિમ્પલ વસ્તુઓ હું જોઉં, તમને જોઉં, કે મારું કામ કરતી હોઉં, કાનથી સાંભળતી હોઉં કશું વગેરે, તો આવી નાની નાની વસ્તુથી પણ હું ભગવાનનું સ્મરણ કરું અને ભગવાનને મારા વ્યક્તિત્વમાં હું એને આવકારો આપું, એને વ્યાપવા દઉં, જે ભગવાન છે એને ઓળખવાનો હું પ્રયાસ કરી શકું. તો આ બધું આટલી નાની સરળ એક્ટિવિટીથી આપણે આ કરી શકીએ, તો આ એક ઉપાસનાનો માર્ગ બની શકે આપણા માટે. હવે આગળ કેવી રીતના પર્વત, નદી અને ઔષધિ આદિ પણ આ અક્ષર બ્રહ્મમાંથી જ જન્મ્યા છે એની વાત કરે છે. સંગતિ નથી, બરાબર, એટલે આપણે ડાયરેક્ટ ચાલુ કરી શકીએ. અતઃ સમુદ્રા ગિરયશ્ચ સર્વે अस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च सर्वा ओषधयो रसश्च येनैष भूतैस्तिष्ठते ह्यन्तरात्मा. અતઃ આ અક્ષર બ્રહ્મમાંથી આ સમુદ્ર, આ પર્વત, આ સિંધવઃ એટલે કે આ નદીઓ, આ સર્વરૂપા સિંધવઃ, આ અનેક પ્રકારની નદીઓ આમાંથી જ ઉત્પન્ન થાય છે. અતઃ ચ સર્વા ઔષધયઃ રસશ્ચ યેનૈષ ભૂતૈઃ તિષ્ઠતે યંતરાત્મા, અને આમાંથી જ સર્વ ઔષધિઓ અને વળી સર્વ રસ બધા ઉત્પન્ન થયા છે, કે જે રસ વડે આ ભૂત સમુદાય, આ બધા જીવો પોતાના સ્થૂળ શરીર ને આ રસ દ્વારા એ પોષણ કરે છે, અથવા તો એ રસ દ્વારા જે આ મનુષ્ય જીવના સ્થૂળ શરીર અથવા તો બધા જીવોના સ્થૂળ શરીર ને પોષણ મળે છે, અને એ સ્થૂળ શરીર એમના સૂક્ષ્મ શરીરને વીંટળાઈને જાણે કે રહે છે. તો આ પ્રકારે
અતશ્ચ સર્વા ઔષધયઃ, આ પ્રકારે બધી ઔષધિ અને રસ કે જેના વડે આ સ્થૂળ શરીર પોષણ પામે છે અને વળી આ લિંગ શરીર એટલે કે સૂક્ષ્મ શરીરને વીંટળાઈને રહે છે, તો આ પ્રકારે એ પણ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. આટલું કહીને ભાષ્યમાં આપણે એન્ટર થઈશું. અતઃ 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 એટલે શું? તો કે પુરુષાર્થ, આ પુરુષમાંથી. પછી શું? તો સમુદ્રાહ, સમુદ્રાહ એટલે શું? સર્વે. ક્ષારાદયાહ, તો 7 પ્રકારના સમુદ્ર કહેવામાં આવ્યા. આ ખારો સમુદ્ર, મીઠો સમુદ્ર, પછી દૂધનો સમુદ્ર, દહીંનો સમુદ્ર, ઘીનો સમુદ્ર વગેરે વગેરે. એ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે. આપણે બહુ એમાં નહીં જઈએ, શાસ્ત્રમાં કહ્યું છે એટલે એને સ્વીકારી લઈશું. તો આ પ્રકારના જે 7 પ્રકારના સમુદ્ર છે એ પણ ક્યાંથી ઉત્પન્ન થયા? એ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા. આગળ, ગિરયઃ ચ હિમવદાદયઃ અસ્માત એવ પુરુષાત સર્વે. આ હિમાલય વગેરે જે પર્વતો છે એ પણ આ પુરુષમાંથી જ ઉત્પન્ન થયા છે. સ્યંદન્તે, સ્યંદન્તે એટલે શું? સ્રવંતી, જે વહે છે. શું વહે છે? તો ગંગા આદયઃ સિંધવઃ નદ્યઃ સર્વરૂપાઃ બહુરૂપાઃ. આ ગંગા આદિ વગેરે જે નદીઓ છે જે સર્વરૂપાઃ છે, જે અનેક રૂપમાં છે, એ બધું આ પ્રકારે આ અક્ષર બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું છે. અને અસ્માત એવ પુરુષાત સર્વાહ ઔષધયઃ વ્રીહિ યવાદયઃ. અને આ પુરુષમાંથી જ આ બધી જ ઔષધિઓ, જેમ કે બધા જ અનાજ, જેમ કે યવ, જવ વગેરે, આ બધું ઉત્પન્ન થાય છે. રસઃ ચ મધુરાદિઃ ષડ્વિધિઃ યેન રસેન ભૂતૈઃ પંચભિઃ સ્થૂલૈઃ પરિવેષ્ટિતઃ તિષ્ઠતે. તિષ્ઠતે તિષ્ઠતે એટલે તિષ્ઠતિ હિ અંતરાત્મા લિંગ સૂક્ષ્મ શરીરમ. એટલે આ અગેન રિમેમ્બર કે આ પદાર્થ નથી, સોરી, આ વાક્યાર્થ નથી, આ પદાર્થ ચાલી રહ્યો છે. એક મિનિટ. રસઃ ચ, 6 પ્રકારના રસ ગણાવે છે. મધુર, તીક્ષ્ણ, પછી ખારો, કડવો, આ પ્રકારના અમ્લ, આમ મીઠો, મધુર, આમ 6 પ્રકારના રસ છે. જે રસથી યેન રસેન ભૂતૈઃ, જે રસથી આ ભૂતો, પંચ મહાભૂતનું બનેલું આ સ્થૂળ શરીર, પંચભૂતૈઃ એટલે શું? પંચભિઃ સ્થૂલૈઃ, આ પંચ મહાભૂતનું બનેલું આ સ્થૂળ શરીર પરિવેષ્ટિતઃ, વીંટળાઈને, કોને વીંટળાઈને? તો લિંગ શરીર, અંતરાત્માને એટલે કે લિંગ શરીરને એટલે કે સૂક્ષ્મ શરીરને વીંટળાઈને, તિષ્ઠતિ વીંટળાઈને રહેલું છે. તો એ રસ પણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. પછી આગળ કહે છે તદ્હિ અંતરાલે શરીરસ્ય આત્મનઃ ચ આત્મવત વર્તતે અંતરાત્મા. આ પણ તો આ સૂક્ષ્મ શરીર ક્યાં છે? તો મારા પ્રત્યેક આત્મા, જે મારું આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે, એની અને સ્થૂળ શરીરની મધ્યમાં. હવે આ મધ્યમાં જ્યારે કહીએ એટલે કંઈ એવું નથી કે કોઈ દેશમાં આપણે એને સીમિત કરીએ છીએ, એવું નથી. પણ સ્થૂળ શરીર સ્થૂળ છે, સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ છે, અને મારો આત્મા, મારો હું, મારો પ્રત્યેક આત્મા એ સૂક્ષ્મતમ છે. સૂક્ષ્મતમ કયા સેન્સમાં? કોઈ ડાયમેન્શનના સેન્સમાં નહીં. એવું નહીં કે પીવેલું શું જામફળનું ફળ મોટું અને પછી એનાથી નાનું ફળ
દ્રાક્ષનું ફળ અને એનાથી નાનું ફળ એ પ્રકારની આપણે ચર્ચા નથી કરતા. તો સૂક્ષ્મ એટલે શું કે ઇન્દ્રિયનો જે વિષય ના બની શકે, કે સ્થૂળ વસ્તુને હું ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકું છું, મારા હાથથી ગ્રહણ કરી શકું છું, એ સ્થૂળ છે. સૂક્ષ્મ શું છે કે જે હું ઇન્દ્રિયથી ગ્રહણ નથી કરી શકતી. અને સ્થૂળતમ એટલે શું, એ મારો વાસ્તવિક હું છે. એટલે સ્થૂળ એટલે એને ઇન્દ્રિયથી ગ્રહણ કરવાની જરૂર જ નથી જેને. તો એ આ પ્રકારે એને તદહિ અંતરાલે, આ સૂક્ષ્મ શરીર જ અંદર સ્થૂળ શરીર અને વાસ્તવિક સ્વરૂપના મધ્યમાં આ પ્રકારે ઉપલબ્ધ બને છે આપણને. તો આ 9મો મંત્ર થયો. સ્વામીજીની પુસ્તકમાંથી તમારે થોડુંક વાંચવું હતું. હું પુસ્તકનો શું કહું, ચલો એમાં કઈ બહુ ખાસ એડ નથી કરવાનું મારે. સવારે મેં એડ, હા ચલો 184. તો અંદર કહેવાનું તાત્પર્ય શું છે, સૂક્ષ્મતામાં છે. કે આપણે આમ તો જોઈ લીધું, સ્થૂળ આત્મા અને સચ્ચિદાનંદ પ્રત્યેક આત્મા એ બંનેની વચ્ચે સૂક્ષ્મ શરીર રૂપી આત્મા રહેલો છે. પ્રત્યેક આત્મા સાથે તેનો તાદાત્મ્ય કેવો છે, અધ્યાસનો છે. મન, બુદ્ધિ, અહંકાર વગેરે બધા જ વખતો વખત પોતે આત્મા હોય તે રીતના વ્યક્ત થતા હોય છે. તેથી તેને આત્મા કહેવામાં આવે છે. હવે આટલું કહીને આપણે છેલ્લા મંત્રમાં એન્ટર થઈએ છીએ. પુરુષ એવે એકચ્યુઅલી આમાં સંગતિ પહેલા લેવી પડશે. તો છેલ્લા મંત્રમાં શું કહેવામાં આવે છે કે કેવી રીતના આ બ્રહ્મ અને જગત કેવી રીતના અભિન્ન છે, એમાં કોઈ ભેદ નથી. અને બ્રહ્મ જ્ઞાનથી શું થાય છે, તો આ અવિદ્યાની આપણી જે ગ્રંથિઓ છે એનો નાશ થાય છે. હા, હવે આ સંગતિ છે. એવમ પુરુષાત સર્વમ ઇદમ સંપ્રસુપ્તમ. આ પુરુષમાંથી આ પ્રકારે આ બધું જ કે જે મારા પ્રત્યક્ષનો વિષય આજે છે અથવા તો થઈ શકે, તો એ બધું જ સંપ્રસુપ્તમ સારી રીતના ઉત્પન્ન થયું. અતઃ તો ઉત્પન્ન થયું એટલે શું થયું, એ કાર્ય થયું. અને આ પુરુષ શું થયું, કારણ થયું. કારણ અને કાર્યમાં શું સંબંધ છે, તો કારણ કાર્યથી અનન્ય છે, અભિન્ન છે. કાર્ય કારણથી જુદું નથી, કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે. અતઃ વાક આરંભણમ વિકારઃ નામધેયમ અનૃતમ પુરુષ ઇતિ એવ સત્યમ. એટલે આ જે કાર્ય છે એ નામ રૂપ માત્ર છે, એ ખાલી વિકાર છે, એ ખાલી વાણીનો વિકાર છે, માત્ર નામ માત્ર છે. કારણ કે કાર્યમાંથી હું કારણ લઈ લઉં તો શું બચે, ઘડામાંથી હું માટી લઈ લઉં તો શું બચે, બસ એટલું જ. આ કાર્યમાંથી હું કારણ લઈ લઉં તો પણ કશું બચતું નથી. કારણ કે જે છે એ હકીકતમાં તો અસ્થિ ભાતિ પ્રિય એ સત્ય ઉપરનો આ નામ રૂપનો વિલાસ છે. એટલે કે નામ રૂપ એ કોઈ નક્કર વસ્તુ નથી. આ નામ રૂપ એ એનું એ આમ સત્ય હોય એવું પ્રતીત થાય છે, પણ એની સત્યતા, એનું અસ્તિત્વ એનું પોતાનું નથી, એ તો ઉછીનું લીધેલું છે. જેમ પેલા ચંદ્રમાનો પ્રકાશ એ ઉછીનો લીધો છે, એ જ પ્રકારે. તો અતઃ અને માટે વાક આરંભણ વિકાર, આ ન્યાયથી
કે આ જે પણ કાર્ય છે એ તો ખાલી વાણી ઉપરનો વિલાસ છે, કારણ કે એ તો એ વિકાર છે, અને નામધેયમ અનૃતમ, અને એ માત્ર એક નામ માત્ર છે, અનૃતમ મિથ્યા છે, સત્ય નથી, સંપૂર્ણ સત્ય નથી. અને તો સત્ય શું છે? પુરુષ એવ, આ અક્ષર બ્રહ્મ જ સત્યમ છે. તો અધિષ્ઠાન અધ્યારોપના જ્ઞાનથી અહીં આપણને સત્ય પ્રગટ કરે છે. અક્ષર બ્રહ્મને આ પ્રકારે સત્ય છે એ વાસ્તવિકતા પ્રગટ કરે છે કે જગતમાં હું જ્યાં પણ જોઉં એ જગત કેવું છે? મિથ્યા છે, અધ્યારોપિત છે. એ ક્યાં અધ્યારોપિત છે? એ અધ્યારોપિત ભલે હોય, ભલે મિથ્યા હોય, પણ એ મિથ્યા હોવા માટે એને કોઈક સત્ય તત્વ ઉપર નિર્ધારિત, આધારિત હોવું જોઈએ. એ સત્ય તત્વ શું છે? એ સત્ય તત્વ અક્ષર બ્રહ્મ છે. એ સત્ય તત્વ એ મિથ્યા જગતનું અધિષ્ઠાન છે. અતઃ પુરુષ એવ ઇદમ વિશ્વમ સર્વમ, અને માટે આ પુરુષ જ આખા જગતનો આખું જગત છે. પુરુષ જ આ આખા જગત રૂપે અભિવ્યક્ત થાય છે. તો ભાષ્ય અત્યારે ચાલી રહ્યું છે. ઓકે, અતઃ પુરુષ એવ ઇદમ સર્વમ. હવે આગળ કહે છે ભાષ્યમાં, ન વિશ્વમ નામ પુરુષાત અન્યાત કિંચિત અસ્તિ. આ વિશ્વ નામનું અન્ય એવું કશું જ નથી કે જે પુરુષથી અન્ય હોય, અથવા તો પુરુષથી અન્ય એવું કશું જ આ વિશ્વમાં નથી. તો આ જગત એ પુરુષથી કોઈ ભિન્ન એન્ટિટી નથી, પુરુષથી કોઈ ભિન્ન વસ્તુ નથી. અતઃ યત ઉક્તમ તદેવ ઇદમ અભિહિતમ, કસ્મિન્નુ ભગવઃ વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ. તો માટે આ પ્રકારે જે પહેલા કહેવામાં આવ્યું એ જ આ પ્રકરણથી એસ્ટાબ્લિશ થાય છે, એ જ આ પ્રકરણથી સાબિત થાય છે. પહેલા શું કહેવામાં આવ્યું? શિષ્યએ ત્રીજા મંત્રમાં, પહેલા મુંડકના પહેલા ખંડના ત્રીજા મંત્રમાં પ્રશ્ન પૂછ્યો કે હે મહાત્માઓ, મેં આવું કંઈક સાંભળ્યું છે, હે ઓ ભગવાન, મેં આવું સાંભળ્યું છે કે કોઈ એક વસ્તુ જાણવાથી બધું જ જણાઈ જાય. તો એ કઈ વસ્તુ છે કે જે એક વસ્તુને જાણવાથી આ બધું જ જણાઈ જાય? તો પ્રક્રિયા કઈ અપનાવવાની છે? કારણ કાર્યની પ્રક્રિયા અપનાવવાની છે. કે જો હું કારણ જાણી લઉં તો મને એ કારણથી મળતા બધા જ કાર્યો ઉપલબ્ધ થઈ જાય. એટલે મારે સેપરેટલી કોઈ એ બધા કાર્યોને જાણવાની જરૂર ના રહે. હું જગતનું એક કારણ છે, અને એક કારણને હું જાણી લઉં તો જગતના બધા જ તત્વને અથવા તો આખા જગતને તત્વતયા મેં જાણ્યું કહેવાય. એતસ્મિન ઇહ પરસ્મિન આત્મનિ સર્વકારણે પુરુષે વિજ્ઞાતે પુરુષ એવ ઇદમ વિશ્વમ ન અન્યત અસ્તિ ઇતિ વિજ્ઞાતમ ભવતિ ઇતિ. આ પ્રકારે આ પરમાત્મા, પરસ્મિન આત્મની એટલે પરમાત્મા, આ પરમાત્મા જે સર્વનું કારણ છે, જે બધાનું કારણ છે, એ અક્ષર બ્રહ્મ, એ પરમાત્મા જે સર્વનું કારણ છે, પુરુષે વિજ્ઞાતે, એ અક્ષર બ્રહ્મને જ્યારે જાણીએ, સતી સપ્તમી છે, પણ જ્યાં જાણીએ એવું નહીં, જ્યારે જાણીએ, એ પુરુષને જ્યારે આપણે જાણીએ, એવ તો શું જાણીએ? કેવી રીતના જાણીએ? કે પુરુષ એવ ઇદમ વિશ્વમ ન અન્યત અસ્તિ. આ પુરુષને જ્યારે સંપૂર્ણ રીતના જાણીએ, કેવી રીતના જાણીએ? કે આ પુરુષ જ આ જગત છે, અને એનાથી અન્ય આ બીજું કશું જ જગતમાં નથી. ન અન્યત અસ્તિ ઇતિ વિજ્ઞાતમ ભવતિ. આ પ્રકારનું જ્યારે વિજ્ઞાન થાય, આ પ્રકારની સમજ આપણને મળે તો શું થાય? આ જે શિષ્યએ પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્નનું સમાધાન થાય કે હા, એવી કોઈ વસ્તુ છે કે જે એક વસ્તુને જાણવાથી બધું જ જણાઈ જાય,
તો હા, એવી એક વસ્તુ છે. કારણને જાણવાથી, જગતના કારણને જાણવાથી આ જગતના કારણ રૂપે બધા જ જે કાર્ય છે એને પણ જણાઈ જાય. પછી કોઈ સેપરેટ એફર્ટ કરવાની જરૂર રહેતી નથી. કિંચ અને વળી પાછું પુનઃ ઇદમ વિશ્વમ ઇતિ ઉચ્યતે. વળી પાછું આ વિશ્વ કેવું છે? તો એના માટે કહે છે કે કર્મ તપ, એટલે આ મંત્રનો જે બીજી લાઈન છે કે પહેલી લાઈનમાં પુરુષ એવ ઇદમ વિશ્વમ, એટલો પાઠ. અને એ વિશ્વ એટલે શું? તો કર્મ, તપ, બ્રહ્મ, પરામૃતમ, આ બધાને વિશ્વના અંતર્ગત કહ્યા. તો હવે ભાષ્યકાર એને સમજાવે છે. કર્મ અગ્નિહોત્ર આદિ લક્ષણ. કર્મ એટલે શું? આ અગ્નિહોત્ર આદિ લક્ષણ વાળા જે વૈદિક કર્મ છે એને અહીં કર્મ કીધું. એટલે ખાલી વૈદિક કર્મ નહીં, બીજા બધા પણ એક રિપ્રેઝેન્ટેટિવ એમને આપવાનો હોય તો સૌથી શ્રેષ્ઠ જ આપે ને. કે આ શ્રેષ્ઠ પણ જો એને આપણે અક્ષર બ્રહ્મથી ભિન્ન ના ગણીએ તો પછી એનાથી ઉતરતાનું તો કેવું જ છું. તો આ અગ્નિહોત્ર આદિ લક્ષણ કર્મ પણ એમાંથી ઉત્પન્ન થાય છે. પછી તપઃ એટલે જ્ઞાનમ તત્કૃતમ ફલમ અન્યત એવ તાવત હિ ઇદમ સર્વમ. તો આ જ્ઞાન અને જ્ઞાનથી મળતું ફળ, અન્ય ફળ, એ અન્યત એવ તાવત હિ ઇદમ સર્વમ. ફરીથી જોઈ લે. તપઃ એટલે જ્ઞાનમ, આ જે વિજ્ઞાન છે, અને તત્કૃતમ ફલમ, અને એ વિજ્ઞાનથી મળતું પછી જે ફળ છે. તો જ્ઞાનનું ફળ, અને અન્યત એવ તાવત હિ ઇદમ સર્વમ, અને એનાથી બીજું અને એના સિવાયનો જે કંઈ પણ કર્મફળ હોય એ બધું આ જ છે. ઇદમ સર્વમ, એ બધું આ જ છે. એટલે આજ એટલે શું? આ પુરુષ એવ ઇદમ સર્વમ, રાઈટ? એટલે આ જ છે, આ પુરુષ જ છે. તચ્ચ એતદ બ્રહ્મણઃ, એ આ બ્રહ્મમાંથી કાર્યમ તસ્માત સર્વમ. કેમ તમે કહો છો કે આ પુરુષ જ આ બધું છે? કારણ કે એ જ આ બ્રહ્મમાંથી આ બધું કાર્ય ઉત્પન્ન થયું છે. અને કારણ કે કાર્ય કારણથી ભિન્ન ના હોય એટલે અમે કહીએ છીએ કે તચ્ચ એતદ બ્રહ્મણઃ, આ જે તે જગત જે આ બ્રહ્મમાંથી કાર્યમ, જે આ બ્રહ્મનું કાર્ય છે, માટે તસ્માત, માટે શું? તો સર્વમ, માટે એ સર્વ એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું છે. બ્રહ્મ પરામૃતમ પરમ અમૃતમ અહમ એવ ઇતિ. આટલું આપણે જોઈ લઈશું. પહેલા બ્રહ્મ પરામૃતમ, આ બ્રહ્મ જે પરામૃતમ છે, જે મરણ રહિત છે. પરમ અમૃતમ અહમ એવ ઇતિ, આ પ્રકારનું જે જ્ઞાન એ પામે છે કે આ અક્ષર બ્રહ્મ જે મરણ રહિતનું છે, એ કંઈ ભિન્ન નથી, એ તો હું જ છું. આ પ્રકારનું જે ઐક્ય, જીવ બ્રહ્મની ઐક્યને સમજી શકે છે. યહ વેદ નિહિતમ સ્થિતમ, આ પ્રકારનું જે જાણે છે. યહ એટલે જે વ્યક્તિ, જે સાધક. વેદ એટલે જાણવું. જે વ્યક્તિ આ પ્રકારે આ અક્ષર બ્રહ્મને જાણે છે, પોતાના અહમ તરીકે જાણે છે. નિહિતમ, કેવી રીતના? નિહિતમ સ્થિતમ, ક્યાં છે? તો નિહિતમ ગુહાયામ, કોની ગુહામાં? સર્વ પ્રાણીનામ. નિહિતમ ગુહાયામ સર્વ પ્રાણીનામ. નિહિતમ એટલે સ્થિતમ, જે આ પ્રકારે અક્ષર બ્રહ્મને પોતાના ગુહામાં, એટલે કે હૃદય
ગુહાયામ એટલે હૃદય, સર્વ પ્રાણીના બધા જ જીવોના હૃદયમાં સ્થિત એટલે કે ગોઠવાયેલો એટલે કે ત્યાં હાજર હોય એ પ્રકારે આ જે જાણે છે એનું શું થાય છે? સહ એવ વિજ્ઞાનાત અવિદ્યાગ્રંથિમ ગ્રંથિમ ઇવ દ્રઢીભૂતાત અવિદ્યાવાસના વિકરિતીહ વિક્ષિપતિ વિનાશયતિ ઇહ જીવન એવ ન વૃતઃ સન હે સૌમ્ય પ્રિયદર્શન. તો હે સૌમ્ય, ઓ શિષ્ય, ઓ પ્રિયદર્શન, આ પ્રકારે જે અક્ષર બ્રહ્મને પોતાના હૃદયમાં જાણે છે એનું શું? તો એની બધી અવિદ્યારૂપી ગ્રંથિ એ હવે રહેતી નથી. એ દ્રઢી કેમ અવિદ્યા ગ્રંથિને ગ્રંથિ કીધું? ગ્રંથિમ ઇવ દ્રઢીભૂતામ. તો જાણે કે પેલી પતંગની દોરી આપણે ઉત્તરાયણમાં ચગાવતા હોય ને કેવી આમ પેલા ગાંઠ વળી જાય ને, તો એ પ્રકારની ગ્રંથિ કેવી આમ દ્રઢ થઈ ગઈ હોય, એને તમે તરત ને તરત ના લઈ લો તો કેવું આમ દ્રઢ થઈ જાય. બસ એ જ પ્રકારે આપણી જે ખોટી સમજ છે એ આ પ્રકારે દ્રઢ થઈ ગયેલી છે. અને કેવી રીતના દ્રઢ થઈ ગયેલી છે? તો અવિદ્યારૂપી વાસનાના કારણે એ આ પ્રકારે દ્રઢ થઈ ગઈ છે. તો એને વિકિરતી, વિક્ષિપતિ, વિનાશયતી ઇહ જીવન એવ. તો એનો આપણે નાશ કરવો જોઈએ, એને ફેંકી દેવું જોઈએ. ક્યાં? ક્યારે? મર્યા પછી ના. ઇહ જીવન એવ, આપણે જીવતા હોઈએ અહીં ત્યારે જ, અને ન મૃતઃ, એવું નહીં કે મરણ પછી, અહીં જ એનો નાશ કરવો જોઈએ. અને આ પ્રકારે નાશ કરીને જેને કરેલો છે એ હે સૌમ્ય એનું શું થાય છે? અથવા તો એ જ્યારે આ પ્રકારે નાશ કરે છે ત્યારે એ આ પુરુષ જ સમગ્ર વિશ્વ છે એ પ્રકારે એને સમજી શકે છે. કોઈ પ્રશ્ન? ઇતિ દ્વિતીય મુંડકે પ્રથમ ખંડશભાષ્યમ. અહીં આપણે આ મુંડકનો પ્રથમ ખંડ, બીજા મુંડકનો પ્રથમ ખંડ પૂરો કરીએ છીએ. તો કોઈને કઈ પ્રશ્ન છે? હું બહુ જલ્દી ગઈ. કોઈને પ્રશ્ન હોય તો વાત કરો. ના, સરસ. કોઈ પ્રશ્ન નથી.